નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. હું છું આપનો હોસ્ટ. લઈને આવ્યો છું છોટાઉદેપુરમાંથી એક મહત્વપૂર્ણ અને જનહિતના સમાચાર. છોટાઉદેપુર સબજેલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સર્વ રોગ નિદાન અને જનરલ આરોગ્ય સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય શાખા છોટાઉદેપુર અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં અંદાજે 53 જેટલા કેદીઓ તેમજ જેલ સ્ટાફનું આરોગ્ય ચકાસણું કરવામાં આવ્યું. ઇન્ચાર્જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડી.કે. પરમાર સહિત સ્ટાફના ટીબી, એચઆઈવી, ડાયાબિટીસ, હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર અને મલેરિયા જેવી વિવિધ બીમારીઓ માટે જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા. ખાસ કરીને ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત 100 દિવસીય ઝુંબેશ હેઠળ ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓની ગળફાની તપાસ અને હેન્ડહેલ્ડ એક્સ-રે મશીન દ્વારા છાતીના એક્સ-રે પણ કરવામાં આવ્યા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી.એમ. ચૌહાણ, જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓ, જનરલ હોસ્પિટલ તથા શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો અને આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. તમામ કેદીઓ અને જેલ સ્ટાફને જરૂરી સારવાર અને આરોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હોવાનું જિલ્લા ક્ષય કેન્દ્રના વાલસિંગભાઈ રાઠવાએ જણાવ્યું. આવા જ જનહિતના સમાચાર માટે જોડાયેલા રહો. પ્રકોપ ન્યૂઝ સાથે સંપાદન નટવરભાઈ પરમાર, છોટાઉદેપુર સૌજન્ય, વાલસિંગભાઈ રાઠવા કોઓર્ડિનેટર. આજે આપણે સબજેલ છોટાઉદેપુર ખાતે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર અને અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે જે કેદીઓ છે એમના માટેનું સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરેલું હતું અને અમને ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ કેમ્પ તરીકે આયોજન કરેલું હતું અને એની અંદર ચેસ્ટ એક્સરે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આ ચેસ્ટ એક્સરે 100 ડેઝ જે કેમ્પેન છે એમાં ચેસ્ટ એક્સરે કરવાનું પણ આયોજન કરેલું હતું. અંદાજિત 55થી વધારે કેદીઓનું આમાં સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે. એમની લોહી તપાસ કરવામાં આવી છે, જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવેલું છે અને જેને કોઈ સામાન્ય બીમારી હોય તો એના માટે દવા પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંયા જેલર સાહેબ શ્રીના સહયોગ પૂરેપૂરા મળેલા હતા અને સાથે સાથે એમના એક્સરે પણ પાડવામાં આવેલા હતા અને જે કેદીઓ છે એમાંથી દરેકનું એચઆઈવી, એચબીએસીજી, સિફિલિસ અને એનું ટેસ્ટિંગ માટે બ્લડ પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું. હું ડૉક્ટર બી.એમ. ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી.